નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું ગોવિંદ પાનસુરિયા. ખેતીની વાતો તેમજ ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે લાલપુર તાલુકાની અંદર. બરોબર. તો આપણે પ્રગતિશીલ ખેડૂત છે અને જીરાનું વાવેતર કરેલ છે, તો આપણે એની વિશે માહિતી લેશું. તો સૌપ્રથમ તમારું નામ આપજો જી. સાજણભાઈ. તમારું ગામ? નાંદુરી. બરોબર. તાલુકો? લાલપર. જિલ્લો? જામનગર. જામનગર. બરોબર છે. તો આપણે આજે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની અંદર આપણે આવ્યા છે. બરોબર. તમે આ જીરું કયું વાવેલું છે? ફૂલે. ફૂલે રીમઝીમ. બરોબર છે. અને કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? આ તો બધું લખાય ને. આ ફૂલેનું કેટલું છે? ઓલું ફૂલેનું છે 5 વીઘા. કંપની નામ નથી દેવું. બરોબર છે. 5 વીઘાનું. અને બીજું અન્ય છે એ 5 વીઘા. બરોબર છે. અને બે માં કેટલો ડિફરન્સ કેટલો છે? ડિફરન્સ આપણે મતલબમાં મણિકા કેવડો ફેર રહે એમ? મણ 2 મણનો ફેર રહેવો જોઈએ. 2 મણનો ફેર રહે. બરોબર છે. અને આ આપણે તમારે ફૂલે રીમઝીમ રહ્યું વીઘે કેટલું ઉતરશે અંદાજિત? આપણે ખેડૂતને જે સત્ય ઉતર્યામાં હોય એટલું જ આપણે કહેવાનું છે. 10 મણની આશા છે. 10 મણની આજુબાજુ. બરોબર છે. હા, બરોબર. અને બીજું કે તમે આ જીરું લાવ્યા હતા ક્યાંથી? લાવ્યા હતા વચ્ચીભાઈ આગળથી. બરોબર. તમારા ગામની અંદર? હા, ગામની અંદર એગ્રો વચ્ચીભાઈ. નામ શું છે? જય રામદૂત એગ્રો. જય રામદૂત એગ્રો. બરોબર છે. તો ખેડૂત મિત્રો, આપણે નાંદુરી ની અંદર તમારે કોઈ પણ ને તમે માનો કે લાલપુર વિસ્તારમાં હોય અને તમારે ઓરિજિનલ ફૂલેનું તમારે સીટ જોતું હોય તો આપણે નાંદુરી ની અંદર તમને મળી જશે. આપણે નીચે નામ અને નંબર પણ આપી દેશું, જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે આપણા તાલુકાની અંદર કોણ ઓરિજિનલ વેચે છે. અને બીજું કે આ તાલુકાની બહારથી વિડીયો પણ જોતા હોય તો એ લોકોને ઓરિજિનલ ક્યાંથી મળશે, તો નીચે હેલ્પલાઇન જુનાગઢ નો આપેલો છે, તો એમાં કોલ કરી અને પણ પૂછી શકે ભાઈ અમારા તાલુકામાં ઓરિજિનલ કોણ વ્યક્તિ વેચે છે, જેથી કરી કોઈ ડુપ્લિકેટ વેચે નહીં અને ખેડૂતને ખોટું ભરમાવે નહીં. બરોબર છે. અને બીજું કે તમે દાદા આમાં માવજત કેટલી કરી આપણે ખેડૂત મિત્રને એ જણાવો જી. માવજત માનો આપણે પાયાના ખાતર તરીકે શું વાપર્યું હતું? પાયાના ખાતરમાં તો ડીએપી નાખ્યું હતું. ડીએપી નાખ્યું. બરોબર છે. અને ત્યાર પછી ઓલો કાલીકેટ સાઈટું હતું. કાલાકેટ સાઈટું હતું. ખેડૂત મિત્રો, આપણે ફાઇનલી અત્યારે દાણા કઈ રીતના બેઠા છે બતાવી. ખેડૂત મિત્રો, આ ટાઈપનું અત્યારે ફ્લાવરિંગ છે અને વરિયાળી અત્યારે ગણો તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને પાકવામાં આવે 15 દિવસ લે છે કે 20 દિવસ લે. તો આ ટાઈપનું અત્યારે જીરુંનું પરફોર્મન્સ છે ફૂલે રીમઝીમ. અને તમે જોઈ શકો કે આખા ખેતરમાં કઈ ટાઈપનું અત્યારે છે. તો ફાઇનલી આજે આપણે લાલપુર તાલુકાની અંદર હતા કે તો આપણે ખેડૂત મિત્રને બતાવી કે આ તાલુકાની અંદર કેવું પરફોર્મન્સ છે, જેથી કરી દરેક તાલુકાની અંદર રીમઝીમ જીરું એ કેવું પરફોર્મન્સ આપ્યું એ પણ ખ્યાલ આવે. કારણ કે અમુક એવું હોય છે કે કોઈ પણ તાલુકામાં નબળું પરફોર્મન્સ કોઈ સારું આપતી હોય છે, પણ આપણે બધા તાલુકામાં થોડા વિડીયો મૂકવી તો આપણે પણ ખ્યાલ આવે કે દરેક તાલુકામાં કઈ ટાઈપનું પરફોર્મન્સ છે. તો બસ આજે આટલું. નમસ્કાર.